આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત જામનગરના પરમ મહિલા ભક્ત ઝવેરબાનું ચરિત્ર સાંભળશું। જામનગરમાં મહિલા ભક્ત ઝવેરબા સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલા મહાન મુક્ત હતા। કચ્છમાં તેમનું પિયર હતું। બાળપણમાં મંદિરે જવું, પૂજાપાઠ અને દેવદર્શનમાં તેમનું મન મીરાબાઈની જેમ સદા લાગેલું રહેતું। ત્યાંના સાંખ્ય યોગી બહેનોના યોગે ઝવેરબા સત્સંગના નિયમોનું પાલન કરતા। પોતે ગૃહસ્થાશ્રમમાન હતા, પણ યુવાન વયમાં જ તેમણે છેડાવ્રતનો નિયમ લીધો। તેમનું લગ્ન જામનગરના વ્યાસ કુટુંબમાં થયું। તેમણે પતિવ્રતાના ધર્મ સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો, પણ પોતાના છેડાવ્રતનો ભંગ ન થાય તેની સાવધાની રાખતા હતા। ઘરકામની વ્યસ્તતા છતાં પણ જામનગર મંદિરમાં નિયમિત દર્શને જતા હતા। સમય જતાં તેમને આંખે ઝામરવા થયો ને દેખાવાનું ઓછું થતું ગયું। આંખમાં ઘણો દુખાવો પણ થવા લાગ્યો, પરંતુ કોઈને વાત કરે તો ડોક્ટર પાસે લઈ જાય અને છેડાવ્રત ભંગ થાય। એથી ભગવાનને પ્રાર્થના કરીને જેમ તેમ ચલાવતા રહ્યા। આંખે સારવાર વગર તે મટે તેમ ન હતું, ને આખરે એક આંખનું તેજ ક્ષીણ થઈ ગયું અને સાવ દેખાવું બંધ થઈ ગયું, અને બીજી આંખે દેખાતું, પરંતુ ભગવાન તો પોતાના ખરા ભક્તની આકરી કસોટી કરે છે। ધીરે ધીરે બીજી આંખે પણ દેખાવું ઘણું ઓછું થયું, અને તેમને કામકાજમાં પણ મુશ્કેલી પડવા લાગી, જેની જાણ સાસુમાને થઈ જતા તેમણે ઝવેરબાને આંખના ડોક્ટરને બતાવવા માટે લઈ જવાનું નક્કી કર્યું। ઝવેરબા હવે એને ના કહી શકે એમ હતા નહીં। સાસુ માએ દવાખાને બતાવવા જવાનું કહ્યું। આ સાંભળી ઝવેરબાના હૃદયનો ધડકાટ વધી ગયો ને મૂંઝવણમાં પડી ગયા। પોતાના વ્રતનું શું થશે તેની ચિંતામાં તે વ્યાકુળ બની ગયા। તે રાત્રે ઝવેરબાને ઊંઘ પણ આવી નહીં। ગદગદ હૃદયે ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે મારી ટેક પડાવજો। આમ બીજે દિવસે તેમને દવાખાને લઈ ગયા, ત્યારે તેમણે ડોક્ટરને વાત કરી કે ડોક્ટર સાહેબ, અત્યાર સુધી હું કોઈ પુરુષને અડી નથી। છેડાવ્રતનો મારો નિયમ છે। આપ મને અડ્યા વગર જ આગેથી જોઈ લ્યો તો આપની મહેરબાની। આ મારી વિનંતી છે। ડોક્ટરના મનમાં પણ ભગવાન વસ્યા। તેમણે સ્પર્શ કર્યા વગર જ તપાસ કરીને એમના કુટુંબીઓને બોલાવીને કહ્યું કે બહેનને આંખે ઝામર છે, તેને લીધે એક આંખ તો ખોટી થઈ ગઈ છે, અને બીજી આંખે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવો તો સંપૂર્ણ દ્રષ્ટિ જતી રહેશે। કુટુંબીઓએ તો આ સાંભળીને તરત જ ઓપરેશન માટે હા પાડી, ને ત્રીજા દિવસે ઓપરેશનનું નક્કી થયું। હવે ઝવેરબા માટે કોઈ બીજો વિકલ્પ ન હતો। એ તો ઓપરેશનની વાત જાણીને ગમગીન બની ગયા। હવે તો એકલા મંદિરે પણ જઈ શકાતું નહીં। ઓપરેશન વચ્ચે એક જ દિવસનો સમય હતો। પછી તો પરિવારની એક નાની દીકરીને સાથે લઈને મંદિરે ગયા। તે પોષ સુધી એકાદશીનો દિન હતો। હવે તો પોતાને દર્શન પણ બરોબર થઈ શકતા ન હતા। ઝાંખું ઝાંખું દેખાય। તેમને શરૂઆતથી જ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિમાન ઘણો સ્નેહ, અને જ્યારે જ્યારે આવે ત્યારે એકાગ્રતાથી તેમના દર્શન કરે, કીર્તન બોલે ને પ્રાર્થના કરે। આજે તો દર્શન કરતા જ તેમનું હૃદય ભરાઈ આવ્યું, ને અંતરથી પ્રાર્થના થતી હતી કે હે મહારાજ, હે ભક્તજન પ્રતિપાળ, આપ તો દયાળુ છો,
અનેક ભક્તોના કાર્ય કર્યા છે. તો આ આકરી કસોટીમાં મારો ધર્મ સચવાય તેવી કૃપા કરજો, નહીં તો મને આપના ધામમાં જ તેડી જજો. પછી તેમના નિયમ પ્રમાણે એ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ત્યારે તેમની સાથે એક અજાણ્યા હરિભક્ત બહેન પણ પ્રદક્ષિણામાં જોડાયા, અને તેમને પૂછ્યું કે તમને કની તકલીફ હોય એવું લાગે છે. ઝવેરબાએ કહ્યું કે મને આંખે ઝામરવા છે, તેથી ઘણી મુશ્કેલી છે. પેલા બેને તરત કહ્યું કે તો ઓપરેશન કરાવે જ છૂટકો, નહીં તો આંખ જશે. ત્યારે ઝવેરબાએ કહ્યું કે મારે તો છેડાવ્રત છે, તેથી ઈચ્છા નથી. મેં તો મારા ઘનશ્યામ મહારાજ ઉપર છોડ્યું છે, હવે તો એ સારું કરશે. ત્યારે પેલા બહેને કહ્યું, તો એમ કરો, મારી પાસે આંખના ટીપા છે, તેનાથી ઘણાને સારું થઈ જાય છે, તો તમને પણ થોડી ઘણી રાહત તો જરૂર થશે. હા, એ તો ખરું, પણ અજાણ્યાની દવા નહીં કરવા માટે મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. ઝવેરબાએ પોતાની મુશ્કેલી જણાવી. અરે મારી બોન, હું તે કાની અજાણી નથી. હું તો ઘણે દૂરથી અહીં દર્શને આવી છું, સત્સંગી છું. ને વળી આ કોઈ એવી ભારે દવા નથી. આ તો મીઠું ને ભગવાનના તુલસીના પાન વગેરેથી બનાવેલી દેશી દવા છે. ત્યારે થોડો વિચાર કરીને પ્રભુને સંભાળી એ બાઈની વાતમાં વિશ્વાસ આવતા ઝવેરબા ટીપા નાખવા માટે સહમત થયા. તે બહેને બંને આંખમાં ટીપા નાખીને પ્રદક્ષિણામાં આગળ ચાલી ગયા, અને ઝવેરબાને તો આંખમાં ખૂબ બળતરા થવા લાગી. તેથી એક બાજુ બેસી ગયા, અને ફરી જ્યારે પેલા બેન પ્રદક્ષિણા કરીને આવ્યા, ત્યારે કહ્યું કે આ તમે આંખમાં શું નાખ્યું? મને તો ખૂબ બળતરા થાય છે. પેલા બહેને હસીને સ્વાભાવિક રીતે માથે હાથ ફેરવતા કહ્યું કે થોડી ધીરજ રાખો, બળતરા ધીમે ધીમે મટી જશે. એમ કહીને તે બહેન પાછા પ્રદક્ષિણા કરવા લાગ્યા. ધીરે ધીરે બળતરા ઓછી થઈ, આંખો ખોલી ત્યાં તો બંને આંખે દેખાવા લાગ્યું. ઝવેરબાએ તુરંત જ તે બાઈની તપાસ કરી, પણ પ્રદક્ષિણામાં કે મંદિરમાં ક્યાંય પણ તે દેખાયા નહીં. બીજા સહુ સ્ત્રી ભક્તોને પૂછતા માલુમ પડ્યું કે આવા કોઈ બહેન કોઈએ જોયા નથી એમ કહ્યું. ત્યારે ઝવેરબાને ભરોસો થઈ ગયો કે મારા વહાલા ઘનશ્યામ પ્રભુએ જ બહેનનું રૂપ લઈને મને દેખતી કરી છે. એટલે તરત જ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે જઈ ગદગદ ભાવે પ્રણામ કરીને હર્ષાશ્રુ સાથે દર્શન કરીને પ્રાર્થના કરી કે વાહ મારા પ્રભુ, કસોટી તો ઘણી કરી, પણ છેવટે મારા સારું એક બાઈનું સ્વરૂપ લઈને પધાર્યા. ત્યારે પણ ઓપરેશન કરવા માટે સમજાવીને મારી આકરી પરીક્ષા કરી, પરંતુ આખરે મારી ટેક નિભાવી. હે કરુણા સાગર, તારી કરુણાનો કોઈ પાર નથી. પછી તો મંદિરેથી ઘેર આવ્યા, અને ઝવેરબાને બધું જોઈ શકતા જાણીને કુટુંબીઓ પણ રાજી થયા. ભગવાનમાં અટલ શ્રદ્ધા માટે સહુને તેમના પ્રત્યેનો ભાવ વધી ગયો. સારવાર કે ઓપરેશન વગર ઝામર દૂર થયું. અને કવિવર શ્રી માવદાનજીએ આ સત્ય ઘટનાને કીર્તનમાં વર્ણવતા લખ્યું છે કે મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે, જય સાંભળો શું કાને, ખરી ખાતરી કરી છે માવદાને પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.